વિડીયો જોયો તો 24 મીટરની કોઈ જાહેરાત નથી હતી. 24 મીટરની કોઈ જાહેરાત રેકોર્ડિંગ ની અંદર સાહેબ નથી. લાવો મને બતાવો કે 24 મીટરની કોઈ નોટિસ આપી હોય નગરપાલિકા વિસ્તારમાં આવતી લખેલી. નમસ્કાર દર્શક મિત્રો, વાવથરા જિલ્લાના ભાભર ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવીન બની રહેલા વિકાસ પથ પર અવરોધરૂપ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ દિયોદર તેમજ પોલીસ તંત્રની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ભાભર ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુઈગામ રોડ સુધી હાઈવે પર આવેલા લારી ગલ્લા, કેબિનો, દુકાનોના શેડ સહિતના કાચા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવ્યા છે. જોકે દબાણ હટાવવાની કાર્યવાહી વખતે તંત્રની બેધારી નીતિ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમનામાં આ દબાણ હટાવવાની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે 24 મીટર દબાણ હટાવવાની કોઈ પૂર્વ જાણ કરવામાં આવી જ નથી. તો હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવી છે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયામાં હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સામાન્ય જે વ્યાપારી છે અને એક તંત્રનો પ્રતિનિધિ એટલે કે એક અધિકારી છે તેમના વચ્ચે રકઝક થઈ હતી. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે વાવથરા જિલ્લાના ભાભરથી સામે આવ્યા છે. વાળા નાના મોટા જે ધંધાવાળા છે અમે તમે કીધું ને અમે સ્વેચ્છાએ લઈ રહેલી. બરાબર. તો આ કેમ હું કોઈનો વિરોધ કરતો નથી. જો પણ આપણે શું કર્યું મતલબ આ શેડ અત્યારે બધાએ ઉતાર્યો તો આ શેડ કેમ ઉભો છે? એમને ઉતારવો પડશે. એમને ઉતારો. તમે કાયદેસર કરો. અમે તમારી સાથે જ છીએ સાહેબ. અમે તમારી સાથે શેડ રહ્યા ને શેડ 18 મીટર સુધીના ત્યાંથી લીધું ને એમાં 18 મીટરમાં જે શેડ આવતા એ કોઈના રાખ્યા નથી. લારી ગલ્લા જે આવતા બધા લઈ લીધા. તો બરોબર, શેડ કોઈના રાખ્યા નથી. તો 24 મીટરમાં ધારો કે 24 મીટરનું છે. કાલે મેં બેનનો વિડીયો જોયો તો 24 મીટરની કોઈ જાહેરાત નથી હતી. 24 મીટરની કોઈ જાહેરાત રેકોર્ડિંગ ની અંદર સાહેબ નથી. લાવો મને બતાવો કે 24 મીટરની કોઈ નોટિસ આપી હોય નગરપાલિકા વિસ્તારમાં આવતી લખેલી. હા તો એ લઈ લેવાના, નહીં લેવરાવાનું. આ તો બેન ઘોર અન્યાય છે ને. આ શેડની આપણે અમે તમારી સાથે છીએ સાહેબ. હું તમારી સાથે છું. પબ્લિક સાથે છે તમારી. પોઝિટિવ માણસ સાથે જોઈએ. હા બસ હું એ કહેવા માંગુ છું. પણ બધાનું સૌનું જે થાય એ તમે કરતા રહો. એમ સાચું કરો, ખોટું ના કરો. નાના મોટા ધંધાવાળા ના માનો. અન્યાય ના થાય એવું કરી આપણે. હા નાના હું કોઈનો વિરોધ નથી કરતો. બરાબર છે. અત્યારે 500-700 ધંધાવાળા રચડેલા છે. એમને રોજિંદુ કમાવાળા રોજિંદુ ખાવાવાળા હતા. તો એમના માટે તમે જો આ લેવરાવ્યું છે તો આ પણ લો તમે. એમ એવું નથી કે આ ભાઈનું એક છે. જે આવતું હોય તમે ત્યાં 24 મીટરની અંદર લો. મારું તો આટલી નમ્ર વિનંતી તમને. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.